નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનની અંદર જે પાઠ નંબર 3 આપેલ છે, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ। મિત્રો, જેના પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સરળ સમજૂતી સાથે સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। પાઠ મિત્રો 3, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેની અંદર પ્રશ્ન નંબર 1 છે। નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો આપણો જવાબ થશે પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। બીજો પ્રશ્ન, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો આપણો જવાબ થશે ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી હતી। ત્રીજો પ્રશ્ન, ઓખા મંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો? જવાબ આવશે જોધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો। પ્રશ્ન 4, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા સ્થળો જોડાયેલા હતા? જવાબ, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાના પાંડરવાડા વિસ્તાર પણ જોડાયેલો હતો। પ્રશ્ન 2નો અ છે ટૂંક નોંધ લખવાની છે, જેની અંદર પ્રશ્ન 1, ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો લખો। જવાબ, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે હતા, જેમાં 1, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વ્યાપાર પડી ભાંગ્યો। અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું। 2, પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી। પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ। 3, અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા। 4, અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામો ઉદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા। 5, અંગ્રેજોએ વ્યાપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જહોજલાલી ઓછી કરી દીધી। 6, ઈસવીસન 1801થી 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા। અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા। અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા। પ્રશ્ન મિત્રો 2, ઈસવીસન 1857ના સંગ્રામ નિષ્ફળ જવાના કારણો અથવા 1857નો સ્વતંત્ર સંગ્રામ કયા કારણોથી નિષ્ફળ ગયો? ચાલો મિત્રો જવાબ જોઈએ। ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાના કારણો નીચે પ્રમાણે હતા, જેમાં 1, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો। સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત સંગ્રામીઓની સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા। અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને અપૂરતા હતા। અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાય નહીં। અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું। સંગ્રામીઓ રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા નહોતો। શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। અન્ય કારણો,
ભારતના મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત થયા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં. સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એકસાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. એના પછી મિત્રો બીજો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે, જેમાં એક ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. તો અલગ અલગ મિત્રો કારણો આપેલા છે. તો અહીંયા મિત્રો આપણે લખી શકીએ. જેમાં પહેલું છે રાજકીય કારણો, તો તેના વિશે પણ આપણે આ રીતે જવાબ લખવાનો છે. મિત્રો ધીમે ધીમે મેં સ્કીપ કરું છું, તમારે આ રીતે જવાબ લખી લેવાનો છે. રાજકીય કારણ પછી મિત્રો આવશે બીજું કારણ વહીવટી કારણો. તો વહીવટી કારણ પણ આ છે. તેના વિશે પણ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ. ધીમે ધીમે સ્કીપ કરું છું. એના પછી મિત્રો આર્થિક કારણો આવશે. તો આર્થિક કારણમાં પણ આપણે આ રીતે લખી શકીએ છીએ. 5 ગુણની અંદર તમને મિત્રો તમારી પરીક્ષામાં પણ આ છે એ પૂછી શકે છે. એના પછી સામાજિક અને ધાર્મિક કારણો આવે છે. તે પણ મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપી શકીએ છીએ આવી રીતે, બરાબર, અલગ અલગ મુદ્દા આધારિત. અને છેલ્લે આવશે લશ્કરી કારણો. લશ્કરી કારણ પછી પણ એક તાત્કાલિક કારણ આવશે. મિત્રો લશ્કરી કારણ પણ તમને પૂછી શકે છે, બરાબર, પરીક્ષામાં 2 ગુણની અંદર. અને તાત્કાલિક કારણ પણ મિત્રો પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી છે. તો આ રીતે તમારે મિત્રો અલગ અલગ આપણે જોયું, બરાબર. બીજો પ્રશ્ન છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તો એના વિશે પણ લખી શકીએ કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, જેમાં ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવું કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈને હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજું આવશે અંગ્રેજોની લશ્કરી તાકાત. તો જવાબ લખી શકાય કે સંગ્રામીઓની સૈન્ય શક્તિ અને શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતો, જ્યારે સંગ્રામીઓ પાસેના શસ્ત્રો જૂના અને અપૂરતા હતા. અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામનો બહુ ઝડપથી દબાવી દીધો હતો. અન્ય કારણોમાં પણ મિત્રો આપણે અલગ અલગ કારણો લખી શકીએ, જેમાં ભારતના મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન પણ મળ્યા નહીં. સ્વતંત્ર સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં પણ સફળ રહ્યા હતા. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. તો મિત્રો સરસ મજાનો મોટો પ્રશ્ન આપણે લખી શકીએ છીએ, બરાબર. ધીમે ધીમે મિત્રો સ્કીપ કરું છું. અહીંયા તમારે આ જવાબ છે આ રીતે લખીશું. હવે મિત્રો આગળ છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નના ઉત્તર વિકલ્પ સ્વરૂપે છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામનું મુખ્ય સ્થળ નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો મિત્રો ચંડીગઢ છે, એનો સમાવેશ નહીં થાય. બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર, તો તે ડેલહાઉસી હતો ખાલસા નીતિ લાવનાર.
ત્રીજું, એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડવાની હોવાની મિત્રો સૈનિકોને શંકા હતી? તો એમાં પણ જવાબ આવશે ગાય અને ડુક્કરની. તો સરસ મજાનો મિત્રો આપણે જે પ્રશ્ન અહીંયા તમારો જે પાઠ છે, બરાબર, પાઠ નંબર 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન જોયું. તમારે પણ આવી રીતે સ્વાધ્યાયનું સોલ્યુશન મિત્રો લખી શકો છો અને તમારી પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નો પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી છે 5 ગુણની અંદર, એ પણ તૈયાર કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.